તો ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા જંબુસરના દૌલત શહીદ પીર પબ્લિક ટ્રસ્ટ વહીવટ હિસાબી કામગીરી અને મિલકતોના સંચાલનને લઈને મળેલી ગંભીર રજૂઆતોના આધારે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે। વક્ફ બોર્ડ ટ્રસ્ટના જવાબદાર હોદ્દેદારોને નોટિસ પાઠવીને પરવાનગી વગર થયેલી કામગીરી, મિલકતોના ઉપયોગ, ભાડા વસૂલાત અને નાણાકીય પારદર્શિતા અંગે વિગતવાર સ્પષ્ટતાઓ માંગી છે। આ કાર્યવાહી અંતર્ગત ટ્રસ્ટની તમામ મિલકતો, દુકાનોના ભાડા કરારો, ભાડુઆતોની વિગતો, આવક જાવકના હિસાબો તેમજ ઓડિટ રિપોર્ટ્સ જેવા મહત્વના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે। વક્ફ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વક્ફ અધિનિયમની જોગવાઈઓ મુજબ તમામ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ નિયમોનું કડક કાયદેસરની આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જંબુસરની વધુ એક વકફ બોર્ડની મિલકતને લઈને વિવાદ સર્જાયો છે। જી હા, વાત કરીએ તો જંબુસરની દૌલત શહીદ પીર પબ્લિક ટ્રસ્ટને વકફ બોર્ડની નોટિસ આપવામાં આવી છે। હિસાબો તેમજ મિલકતના વહીવટ બાબતમાં ફરિયાદ થતાં તપાસના આદેશ કરવામાં આવ્યો છે। વધુ તપાસ કર્યા બાદ દસ્તાવેજની ચકાસણી બાદ વકફ બોર્ડ આગળની કાર્યવાહી કરશે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, GSTV, જંબુસર।